તો વાત કરીએ સતલાસણાની તો સતલાસણાના જે ફાયર સેફટી વિનાની સરકારી કચેરીઓ કે જ્યાં સરકારી કચેરીઓ સહિત સ્થળોએ સેફટીની સુવિધા નથી, ત્યારે તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફટીની એક જ બોટલ કે જ્યાં મામલતદાર ઓફિસમાં 4 બોટલો જે રિફિલિંગ વગરની જોવા મળી, ત્યારે અરજદારોને આવવા જવા માટે પણ એક જ ગેટ જોવા મળ્યો, જ્યાં કચેરીમાં કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર જેવા અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે। જે રાજકોટમાં અનિચ્છનીય અને દુઃખદ બનાવ બન્યો તે અનુસંધાને સરકારશ્રી અને કલેક્ટરશ્રીના આદેશ અનુસાર કે જેમ કે જાહેર સ્થળો જેવા કે હોટલ, રેસ્ટોરન્ટ, મોલ કોમ્પ્લેક્સ કે જે જગ્યાએ લોકોની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે તે સ્થળે આ રીતનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જાનમાલને કોઈ નુકસાન ન જાય તે માટે ફાયર સેફટી, ઇલેક્ટ્રિક એપ્લાયન્સની સેફટી અને સંલગ્ન બાબતોની ચકાસણી માટે અત્રેની મામલતદાર કચેરી દ્વારા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને UGVCLનો એક સંયુક્ત ઓર્ડર કરવામાં આવેલ છે અને તે અનુસંધાને તાલુકાના જાહેર સ્થળોમાં તપાસ ચાલુ છે અને જો એમાં કોઈ યોગ્ય માપદંડને અનુસર નહીં હોય તો એમાં તે પ્રમાણે કાર્યવાહી કરવામાં